હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 8 સેમેસ્ટર 2 પાઠ 3 ભારતમાં રાષ્ટ્રવાદ. મિત્રો, આપણા દેશની અંદર અંગ્રેજોએ 200 વર્ષ સુધી તો સંપૂર્ણ શાસન છે તે કરેલું હતું અને આ શાસન દરમિયાન વેપાર કરવા આવેલી અંગ્રેજી પ્રજા સમગ્ર ભારત ઉપર પોતાનું શાસન છે તે જમાવવા લાગી અને 1857થી લઈને 1947 સુધી લગભગ 200 વર્ષનો આ સમયગાળો છે તે ગુલામીનો યુગ પણ આપણે કહી શકીએ, કારણ કે આ સમયગાળા દરમિયાન અંગ્રેજોનું શાસન છે તે ભારત ઉપર હતું અને ધીમે ધીમે તે લોકોનું શોષણ ભારતીય પ્રજાના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ કરવાની નીતિ, આ દરેકના કારણે ભારતીય લોકોનું શોષણ છે તે વધતું ગયું અને ભારતના લોકોમાં પોતાની માતૃભૂમિ, પોતાના દેશને સ્વતંત્ર કરાવવા માટેની જે ભાવના જાગી તેને રાષ્ટ્રવાદ તરીકે ઓળખવામાં આવે છે. આપણા દેશને આઝાદ કરાવવા માટે ઘણા બધા નામી અનામી લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા હતા અને પોતાના જાનના બલિદાન છે તે આપેલા હતા. આ લેક્ચર, આ પાઠની અંદર આપણે આ બધા વિષયની ચર્ચા છે તે કરવાના છીએ. તો સૌથી પહેલાં તો રાષ્ટ્રવાદ એટલે પોતાના રાષ્ટ્ર પ્રત્યે એકાત્મતા અને ગૌરવની ભાવના. કે રાષ્ટ્રવાદ આપણે કોને કહીશું? તો રાષ્ટ્રવાદ એટલે કે પોતાના રાષ્ટ્રની પ્રત્યે, આપણે જે દેશમાં રહીએ છીએ, જે દેશના આપણે નાગરિક છીએ, આપણી માતૃભૂમિ જે દેશ છે તેના માટે એકાત્મ અને ગૌરવની બાબત, કે આપણા દેશની માટે આપણો દેશ અને આપણે બંને એક જ છીએ, આપણા દેશની માટે આપણને ગૌરવ છે, તે ભાવનાને રાષ્ટ્રવાદ તરીકે ઓળખવામાં આવે છે. જરૂર પડીએ પોતાના રાષ્ટ્ર પ્રત્યે તન, મન અને ધન ન્યોછાવર કરવા તૈયાર રહેવાની ભાવના, કે જ્યારે આપણા દેશને જરૂર હોય, આપણી જરૂર હોય ત્યારે તન, મન અને ધન બધું જ આપણા રાષ્ટ્રની માટે ન્યોછાવર કરી દેવું, કુરબાન કરી દેવાની ભાવના છે તે રાષ્ટ્રવાદ છે. ભારતમાં રાષ્ટ્રીય જાગૃતિના પરિબળોમાં ખાસ કરીને ઈસવીસન 1857ના સંગ્રામ બાદ વિકાસ પામ્યા. પ્રથમ સત્રની અંદર, છેલ્લા પાઠની અંદર આપણે 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ વિશે ચર્ચા કરી છે. 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ ભલે નિષ્ફળ ગયો, પરંતુ ત્યારથી આપણો દેશ સ્વતંત્ર કરાવવો છે તેવી ભાવના લોકોમાં જાગૃત થઈ અને શોષણની સામે લોકો છે તે રક્ષણ મેળવતા, બળવો કરતા થયા. આધુનિક રાષ્ટ્રવાદનો સૌ પ્રથમ ઉદ્ભવ યુરોપમાં જોવા મળે છે. નવજાગૃતિ, ધર્મ સુધારણા, અમેરિકા અને ફ્રાન્સની ક્રાંતિઓ, ઇટાલી અને જર્મનીનું એકીકરણ વગેરે પરિબળોએ યુરોપમાં રાષ્ટ્રવાદનો ફેલાવો કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. કે આ દરેક પરિબળો દ્વારા યુરોપની અંદર છે તે રાષ્ટ્રવાદનો ફેલાવો છે તે થયો. નવજાગૃતિ, તો લોકોની અંદર જે જાગૃતિ આવેલી હતી, ધર્મ સુધારણા, ધર્મની અંદર જે અનિષ્ટો જોવા મળતા હતા, ખોટા કુરિવાજો, ખોટા વહેમો, અંધશ્રદ્ધા, આ બધું છે તે અમેરિકા અને ફ્રાન્સની ક્રાંતિઓ, અમેરિકા અને ફ્રાન્સની અંદર જે ક્રાંતિઓ થઈ, જર્મનીનું એકીકરણ, આ દરેક બાબતો છે તેને રાષ્ટ્રવાદનો ફેલાવો કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવેલી છે. ભારતમાં બ્રિટિશ શાસન હતું અને બ્રિટિશરોના સંપર્કના પરિણામે ભારતીયોના રાજકીય, ધાર્મિક, સામાજિક, આર્થિક દૃષ્ટિકોણમાં ફેરફારો થયા. ભારતમાં આધુનિક રાષ્ટ્રવાદને ઘડનારા પરિબળો ઊભા થયા. આપણા દેશમાં આપણું રાજ્ય એટલે સ્વરાજ્ય, કોઈએ સ્વરાજ્ય જોઈએ, બરાબર છે? એટલે કે આપણા દેશની અંદર અંગ્રેજો શાસન ન કરવા જોઈએ, આપણા દેશની અંદર ભારતીય લોકોનું જ શાસન હોવું જોઈએ. સ્વરાજ્ય, આપણા દેશનું પોતાનું શાસન હોય તે સ્થિતિને આપણા દેશમાં આપણું શાસન એટલે કે સ્વરાજ્ય તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં બ્રિટિશ શાસન હતું અને બ્રિટિશરોના સંપર્કને પરિણામે ભારતીયોના રાજકીય, સામાજિક, ધાર્મિક અને આર્થિક દૃષ્ટિકોણમાં ફેરફારો થયા. ભારતમાં આધુનિક રાષ્ટ્રવાદને ઘડનારા પરિબળો ઊભા થયા પરિણામે
આપણા દેશમાં આપણું રાજ્ય સ્વરાજ્ય જ જોઈએ, આ વિચાર દેશના શિક્ષિત તથા બુદ્ધિશાળી લોકોમાં બ્રિટિશ શાસન દરમિયાન ફેલાતો ગયો. દેશવાસીઓ રાષ્ટ્રીય એકતાની ભાવના જાગૃત થઈ અને આવી રાષ્ટ્રવાદની ભાવના પેદા કરનાર પરિબળોનો આપણે અભ્યાસ કરીશું. જેમાં અહીં મુખ્ય આપણે જે પરિબળોએ રાષ્ટ્રીય ભાવના જન્માવી તેવા મુખ્ય 6 પરિબળો છે. જેમાં રાજકીય પરિબળ, આર્થિક પરિબળ, વાહન વ્યવહાર, શિક્ષણ અને સાહિત્ય, વર્તમાનપત્રો અને ભારતનો ભવ્ય વારસો. આ દરેક પરિબળો છે જેના કારણે દેશના લોકોની અંદર રાષ્ટ્રવાદની કે મારા દેશની માટે મારે કંઈક કરી છૂટવું છે તેવી ભાવના જાગૃત થઈ. સૌથી પહેલું પરિબળ આપણે જોઈએ રાજકીય પરિબળ. તો અંગ્રેજોના શાસન પહેલાં આપણા દેશમાં રાજકીય એકતાનો અભાવ હતો. ભારતના નાના મોટા રજવાડાઓમાં વહેંચાયેલું હતું. જુદા જુદા 562 જેટલા દેશી રજવાડાઓની અંદર આપણો દેશ વિભાજિત હતો. બીજું, રાજકીય એકતા ન હતી. દરેક રાજાઓ છે તે પોતાના રજવાડાની સાથે સંકળાયેલા હતા અને પોતાના રાજ્યનો વિસ્તાર વધારવા અને પોતાના રાજ્યની અંદર સ્વતંત્ર શાસન કરવા માટે તેઓ પ્રેરિત હતા. એટલે કે તેવી જ ભાવના છે તે લોકોની અંદર જોવા મળતી હતી. પ્રજા પણ એવા જ પ્રકારની હતી કે પોતાના રાજાને સંપૂર્ણ વફાદાર અને આવી રીતે જુદા જુદા ટુકડાઓમાં કે નાના નાના રજવાડાઓની અંદર ભારત દેશ છે તે વહેંચાયેલો હતો. અંગ્રેજોએ ભારતના ઘણા રાજવીઓને હરાવીને મોટા ભાગના ભારત ઉપર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અંકુશ સ્થાપી દીધો. કે અંગ્રેજો છે તેણે ભારતના ઘણા રાજવીઓને હરાવ્યા અને મોટા ભાગના ભારતની ઉપર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે, એટલે કેટલાકને સહાયકારી યોજનાથી પોતાના દેશ અંગ્રેજો પોતાની સાથે જોડી દીધા, ખાલસા નીતિથી કેટલાકે પોતાની સાથે છે તે જોડી દેવામાં આવ્યા. આવી રીતે અંગ્રેજોએ છે તે આ બધી કૂટનીતિઓનો ઉપયોગ કરીને જે દેશી રજવાડાઓ હતા તે રજવાડાઓને પોતાની સાથે એટલે કે પોતાના શાસનની અંદર છે તે જોડી દેવામાં આવ્યા. અંગ્રેજોના તાબા હેઠળ એક સરખું વહીવટી તંત્ર અમલમાં આવ્યું. અંગ્રેજોના સમયગાળા દરમિયાન તેઓના તાબા હેઠળ એટલે કે તેઓની આગેવાની હેઠળ એક સરખું વહીવટી તંત્ર એટલે કે સમાન વહીવટી તંત્ર છે તે અમલમાં આવ્યું. અંગ્રેજ શાસનનો અનુભવ એકંદરે સારો ન હતો. આ અને આવો અનેક કારણોસર અંગ્રેજ શાસનનો વિરોધ ઊભો થયો અને ધીરે ધીરે આ વિરોધ પ્રબળ બનતો ગયો. કે રાજકીય પરિબળ છે, અંગ્રેજોનું શાસન ચાલતું હતું ભારતની અંદર. આ શાસનથી ભારતના લોકો છે તે જરાય સંતુષ્ટ ન હતા. કે અંગ્રેજોની જે દમનકારી નીતિ હતી, ભારતનું શોષણ કરવાની નીતિ હતી, આ દરેક નીતિનો વિરોધ છે તે ભારતીયો કરવા માગતા હતા. અને આ જ રાજકીય પરિબળ જવાબદાર હતું કે અંગ્રેજોની કૂટનીતિ અને તેનું ગેરવ્યવસ્થા, કુશાસન અને તેના રાજકીય કારણોસર ભારતની અંદર છે તે આ વિરોધ પ્રબળ બન્યો, જે રાષ્ટ્રવાદની અંદર પરિણમ્યો. આમ રાજકીય પરિબળના લીધે રાષ્ટ્રવાદ છે તે ઊભો થયો. બીજું પરિબળ હતું આર્થિક પરિબળ. અંગ્રેજોની આર્થિક નીતિએ ભારતને પાયમાલ કર્યું. અંગ્રેજો ભારતમાંથી કાચો માલ ઇંગ્લેન્ડ લઈ જતા અને ત્યાં ઉત્પાદિત કરેલો તૈયાર માલ ભારતના બજારોમાં વેચતા હતા. ભારતમાંથી કાચો માલ છે તે પોતાના દેશની અંદર ઇંગ્લેન્ડમાં છે તે લઈ જતા હતા. કાચો માલમાંથી દાખલા તરીકે કાપડ બનાવવું હોય તો કાચો માલ તરીકે કપાસની જરૂરિયાત ઊભી થાય, તો આ કપાસ છે તેને પોતાના દેશની અંદર લઈ જતા ઇંગ્લેન્ડમાં. કપાસ અહીંથી ખૂબ જ સસ્તી કિંમતે છે તે ઇંગ્લેન્ડની અંદર લઈ જવામાં આવતું હતું અને ત્યાંથી તૈયાર થયેલો એટલે કે ઉત્પાદિત માલ અત્યંત મોંઘી કિંમતે ભારતની બજારોમાં વેચતા હતા. એટલે તૈયાર થયેલો માલ છે તે ખૂબ જ ઊંચી કિંમતે છે તે ભારતમાં વેચવામાં આવતો હતો. ઇંગ્લેન્ડથી ભારત આવતા તૈયાર માલ પર નજીવી જકાત લેવાતી, જ્યારે હિન્દમાં ઉત્પન્ન થયેલ માલ ઉપર
વધુ જકાત લેવાના પરિણામે ભારતમાં ઉત્પન્ન થતો માલ મોંઘો પડતો હતો. બીજું, આ તરફ ભારતની અંદર પણ ચીજ વસ્તુઓનું ઉત્પાદન છે તે કરવામાં આવતું હતું, પણ દેશની અંદર જે ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવતું હતું તેની ઉપર જકાત છે તે વધારે લેવામાં આવતી હતી. એટલે દાખલા તરીકે 100 રૂપિયાનું કાપડ હોય તો એની ઉપર છે તે 40 રૂપિયા જકાત છે તે લેવામાં આવે, એટલે 140 રૂપિયા એ કાપડ પડે. જ્યારે ઇંગ્લેન્ડમાંથી 100 રૂપિયાનું કાપડ આવે તો એની ઉપર માત્ર 10 રૂપિયા જકાત લેવામાં આવે, એટલે એ કાપડ છે એ કેટલા રૂપિયામાં પડે? 110 રૂપિયામાં પડે. તો ભારતમાં જ તૈયાર થયેલો માલ છે એ ભારતની અંદર જ મોંઘો પડતો હતો. તેનું કારણ શું હતું? કારણ કે તેની ઉપર જકાત વધારે હતી. હવે એ લોકો વધારે જકાત લે એટલે માલ છે તે મોંઘો પડે, તો પબ્લિક છે, લોકો છે તે કયો માલ ખરીદવાના હતા? સસ્તો પડે તે. એટલે ઇંગ્લેન્ડની ચીજ વસ્તુઓ છે તે ભારતની અંદર વધારે વેચાતી હતી, જ્યારે ભારતમાં જ ઉત્પાદિત થયેલી ચીજ વસ્તુઓ છે તે ભારતીય લોકોને મોંઘી પડતા તે લોકો તે ચીજ વસ્તુઓની ખરીદી ન કરી શકતા. જ્યારે ઇંગ્લેન્ડમાં ઉત્પન્ન થતો માલ ભારતમાં સસ્તો વેચી શકાતો હતો. આ હરીફાઈમાં ભારતના હસ્ત ઉદ્યોગો અને ઉદ્યોગ ધંધા ટકી શક્યા નહીં. પરિણામે કારીગર વર્ગ બેકાર બન્યો. ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવાની અંગ્રેજી નીતિ સામે પ્રજામાં રાષ્ટ્રીય જાગૃતિ વધી. કે ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવાની જે નીતિ હતી તેની અંદર ભારતના લોકોની જાગૃતિમાં વધારો થયો, કે ભારતના લોકો છે તે જાગૃત થયા. ત્રીજું પરિબળ છે વાહન વ્યવહાર, વાહન અને સંદેશા વ્યવહાર, કે જેના લીધે ભારતના લોકોની અંદર રાષ્ટ્રવાદ જન્મવા માટે આ પરિબળ પણ અત્યંત મહત્વનું હતું. ભારતમાં રેલવે, તાર ટપાલ, જમીન અને જળ વ્યવહારના માર્ગો લશ્કરી, આર્થિક, રાજકીય કારણોસર વિકસાવવામાં આવ્યા હતા. કે અંગ્રેજોએ જ આ દરેક બાબતોનો વિકાસ કરેલો હતો. અગાઉના પાઠની અંદર આપણે ભણી ગયા છીએ કે અંગ્રેજોએ ભારતની અંદર માળખાકીય સુવિધાઓ છે તે ઉપલબ્ધ કરાવી હતી. એ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા પાછળનો તે લોકોનો હેતુ શું હતો? કે પોતાના દેશને, ભારત દેશની અંદર પોતે સુવ્યવસ્થિત રીતે વ્યાપાર કરી શકે એ માટે તેઓએ આ દરેક સુવિધાઓ ભારતની અંદર વધારી હતી. રેલવે, તાર ટપાલ, જમીન, જળ વ્યવહાર, લશ્કરી માર્ગો, આ બધા જ પરિબળો છે તેની સુવિધામાં ખૂબ જ વધારો છે તે કરવામાં આવેલો હતો. પણ તેની પાછળનો તે લોકોનો સ્વાર્થ શું હતો? કે પોતે છે તે ઉત્પાદિત કરેલી વસ્તુઓ અથવા તો આ દરેક ચીજ વસ્તુઓ છે તેને લાભ છે તે અંગ્રેજો સારી રીતે લઈ શકે. છતાંય તેનાથી દેશના લોકોને લાભ થયો, અને છતાં પણ તેનાથી છે તે દેશના લોકોને લાભ થયો. આ સાધનોનો ઝડપી વિકાસથી વિશાળ દેશના માનવી એકબીજાની નજીક આવ્યા. કારીગર તથા વેપારી વર્ગ ધંધાર્થે એકબીજા પ્રદેશમાં જવા લાગ્યા. તેમની વચ્ચે વિચારોની આપ-લે વધી. તેમના સંપર્કો વધવાથી જ્ઞાતિ, કોમ અને પ્રદેશોમાં ભેદભાવો ઓછા થયા. રાષ્ટ્રીય નેતાઓ તેમના વિચારો તથા યોજનાઓનો તમામ વર્ગોમાં ફેલાવી શક્યા. પ્રાદેશિક કક્ષાને બદલે રાષ્ટ્રીય કક્ષાની નેતાગીરી ઊભી થઈ, જેણે સ્વરાજ્યની સ્થિતિમાં નોંધપાત્ર ફાળો આપ્યો. કે આ બધી સુવિધાઓ વધી તેના લીધે લોકોની અંદર પણ જાગૃતિમાં વધારો થયો. લોકો એકબીજાના સંપર્કમાં આવતા થયા. સંપર્કમાં આવ્યા એટલે શિક્ષણનો ને એનો વ્યાપ પણ છે તે વધ્યો, અને આ દરેક સુવિધાઓ છે તે વધવાના કારણે લોકોમાં જાગૃતિ આવી, અને પ્રાદેશિક ભાવના જે હતી તેની જગ્યાએ હવે જે તે પ્રદેશ કરતાં ભારત દેશ માટે કંઈક કરી છૂટવું તેવી ભાવના છે તે લોકોમાં ઉત્પન્ન થઈ, અને આ બાબતોએ રાષ્ટ્રવાદને છે તે જન્મ આપ્યો. શિક્ષણ અને સાહિત્ય. ભારતીય રાષ્ટ્રવાદના ઉદયમાં અંગ્રેજી કેળવણીનો મોટો ફાળો રહ્યો. અંગ્રેજી કેળવણી કોણે શરૂ કરી હતી ભારતમાં? અંગ્રેજી કેળવણી મેકોલે. બરાબર. શું કામ શરૂ કરી હતી? તો કે તેને સારામાં સારા કારકુનની જરૂર હતી.
ભારતના લોકો છે તેના ઉદ્યોગોની અંદર કામ કરી શકે એટલા માટે તેણે ભારતની અંદર અંગ્રેજી શિક્ષણની શરૂઆત કરી. એટલે અંગ્રેજી કેળવણીનો ફાળો છે તે ખૂબ જ મોટો રહ્યો. એણે પોતાના સ્વાર્થ માટે આ અંગ્રેજી કેળવણી છે તે ભારતની અંદર શરૂ કરી હતી, પરંતુ આ અંગ્રેજી કેળવણી ભારતના લોકોની ઉપર રાષ્ટ્રવાદની ભાવના છે તે જન્માવી હતી. આ કેળવણીના કારણે પશ્ચિમની વિચારસરણીના દ્વાર ઉઘડ્યા. કારણ કે અંગ્રેજી શિક્ષણ મેળવતા થયા એટલે પશ્ચિમના દેશોની સાથે લોકો સંપર્કમાં આવ્યા. પશ્ચિમના વિચારો છે તે કેવા હતા તે પ્રકારની માહિતી તે લોકોને પ્રાપ્ત થઈ અને તેનો લાભ તેઓને મળ્યો. વિશ્વનું ઘણું બધું સાહિત્ય અંગ્રેજીમાં હતું. આપણા દેશના લોકો અંગ્રેજી ભાષા શીખ્યા અને વિશ્વના પ્રવાહોથી માહિતગાર થયા. આ કારણે અમેરિકન સ્વાતંત્ર્ય સંગ્રામથી લોકશાહીની તથા ફ્રાન્સની ક્રાંતિમાંથી સમાનતા, સ્વતંત્રતા અને બંધુત્વની ભાવનાની પ્રેરણા મળી. કે વિશ્વનું ઘણું ખરું સાહિત્ય એટલે કે પુસ્તકો જે કાંઈ લખાતા હતા તે બધા જ પુસ્તકો છે તે અંગ્રેજીમાં લખાતા હતા. તો આ અંગ્રેજી પુસ્તકોનો લાભ છે તે ભારતીય લોકોને પ્રાપ્ત થયો. ભારતીય લોકોને આ લાભ પ્રાપ્ત થતા તેઓએ અંગ્રેજી શિક્ષણ છે તેની સાથે સાથે જ અંગ્રેજી કેળવણીની સાથે જ ભારતના લોકોએ તેના વિચારો, તેની અંદર જે બંધુત્વની ભાવના હતી, જુદા જુદા દેશોને સ્વતંત્ર કરાવવા માટે તે રાષ્ટ્રોની અંદર જે કાંઈ લડતો લડાવવામાં આવી હતી તે બધાથી તેઓ માહિતગાર થયા અને આપણા દેશની માટે પણ આવી કંઈક ભાવના વિકસે તેવી તે લોકોમાં જાગૃતિ આવી. આ કારણે અમેરિકન સ્વાતંત્ર્ય સંગ્રામથી લોકશાહીની તથા ફ્રાન્સની ક્રાંતિમાંથી સમાનતા, સ્વતંત્રતા અને બંધુત્વની ભાવનાની પ્રેરણા મળી. આત્મશ્રદ્ધા વધી અને સૌ ભારતના ઉજ્જવળ ભાવિની કલ્પના કરવા લાગ્યા. દેશની પ્રાદેશિક ભાષાઓમાં નવલકથાઓ, નાટકો, વાર્તાઓ, કાવ્યો અને ગીતો વગેરે લખાયા. આ સાહિત્યએ રાષ્ટ્રભક્તિનો સંદેશ આપ્યો કે આ દરેક સાહિત્ય દેશની અંગ્રેજી ભાષાની અંદર આ બધા પ્રકારનું સાહિત્ય છે તે લખવામાં આવ્યું. પછી આ સાહિત્ય અંગ્રેજી શિક્ષણ મેળવી લીધું હતું એટલે આ સાહિત્યથી, અંગ્રેજી સાહિત્યથી પ્રાપ્ત તે લોકોએ લાભ મેળવીને તે સાહિત્યને પ્રાદેશિક ભાષામાં છે તે લખ્યું. એટલે જે તે વિસ્તારમાં જે ભાષા બોલવામાં આવતી હોય તે ભાષામાં છે તે સાહિત્ય લખવામાં આવ્યું અને લોકોમાં જાગૃતિ ઊભી કરી. મિત્રો, તમે વિચારો કે અંગ્રેજી કેળવણીથી લાભ થયો કે ગેરલાભ? કઈ રીતે? તો મોટે ભાગે છે તે આપણને અંગ્રેજી કેળવણીથી લાભ થયો છે. પહેલો લાભ તો એ થયો કે વિશ્વના સાંપ્રત પ્રવાહોની સાથે આપણે સંપર્કમાં આવ્યા. બીજો લાભ કે અંગ્રેજી સાહિત્ય અને અંગ્રેજોના વિચારો, કારણ કે કોઈ પણ પ્રદેશ કે દેશના વિચારો છે તેના સાહિત્યમાંથી જાણવા મળે છે. તે વિચારોને આપણે જાણી શક્યા. ત્યાર પછી ઇંગ્લિશ છે તે આંતરરાષ્ટ્રીય ભાષા છે અને વિશ્વની સાથે સ્પર્ધામાં ટકી રહેવા માટે આ ભાષાનું જ્ઞાન અત્યંત જરૂરી હતું. એટલે તેના લીધે છે તે આ ભાષાથી આપણને લાભ જ થયો છે. વર્તમાનપત્રો, ન્યૂઝપેપર. રાષ્ટ્રીય ચેતના ફેલાવવામાં વર્તમાનપત્રોએ નોંધપાત્ર હિસ્સો આપ્યો. બંગાળા, મુંબઈ, મદ્રાસ તથા બીજા પ્રાંતોમાં પ્રસિદ્ધ થતા અખબારોએ સરકારની નીતિઓની ટીકા કરી અને લોકોમાં રાષ્ટ્રીય ભાવના જાગૃત કરી. કે વર્તમાનપત્રો, ન્યૂઝપેપરના કારણે તેનો હિસ્સો છે તે આમાં ખૂબ જ નોંધપાત્ર હતો. બંગાળ, મુંબઈ, મદ્રાસ તથા બીજા દરેક પ્રાંતોની અંદર વર્તમાનપત્રો, ન્યૂઝપેપરની અંદર રોજ છે તે અંગ્રેજો દ્વારા કંઈ પણ કારનામા કરવામાં આવેલા હોય અથવા અંગ્રેજો દ્વારા કોઈ પણ પ્રકારના નિર્ણયો લેવામાં આવેલા હોય, ભારતનું કોઈ પણ રીતે દમન કરવાની નીતિ છે તે અમલમાં મૂકવામાં આવેલી હોય, તો તે દરેક વિશેની માહિતી છે તે વર્તમાનપત્રો દ્વારા છે તે પ્રાપ્ત થતી હતી. અને આ વર્તમાનપત્રો, ન્યૂઝપેપર દ્વારા છે
તે સરકારની નીતિઓ પર ટીકા કરવામાં આવતી હતી. અત્યારે પણ આધુનિક સમયની અંદર પણ આપણે જોઈએ તો ન્યૂઝપેપર છે તે આપણા જીવનમાં કેટલું મહત્ત્વનું અંગ છે. તેના દ્વારા આપણે રાષ્ટ્રના સાંપ્રત પ્રવાહોથી છે તે માહિતગાર રહીએ છીએ. રાષ્ટ્ર કેવી રીતે કાર્ય કરે છે તેની આપણને ખબર પડે છે. રાષ્ટ્રની અંદર કેવી કેવી ઘટનાઓ ઘટે છે, સરકાર કેવા નિર્ણયો લઈ રહી છે, તે દરેક વિશેની માહિતી છે તે લોકો સુધી પ્રાપ્ત થતી હોય છે. તો તેનો ફાળો છે તે પણ રાષ્ટ્રીય ચેતના જગાડવામાં ખૂબ જ મહત્ત્વનો રહ્યો. અખબારોએ સરકારની નીતિઓની ટીકા કરી અને લોકોમાં રાષ્ટ્રીય ભાવના જાગૃત કરી કે સરકારે જે દમનકારી નીતિઓ અમલમાં મૂકેલી હતી, આ દરેક નીતિઓની ટીકા છે તે અખબારમાં કરવામાં આવી અને લોકોમાં રાષ્ટ્રીય ભાવના જાગૃત કરી. લોકોની અંદર છે તે રાષ્ટ્રીય ભાવના, દેશ માટે કંઈક કરી છૂટવાની, દેશ માટે જીવવાની ભાવના છે તે લોકોમાં જાગૃત કરી. વર્તમાનપત્રોએ રાષ્ટ્રીય ભાવના કઈ રીતે જાગૃત કરી? તો કે બીજા વિસ્તારની અંદર ભારતીય લોકો ઉપર કોઈ પણ પ્રકારે દમન છે તે કરવામાં આવતું હોય તો આપણને એમ થાય કે આ બહારની વ્યક્તિ દ્વારા આપણા દેશના લોકોને હેરાન કરવાની નીતિ છે તે અપનાવવામાં આવી રહી છે અને તેના દ્વારા છે તે દેશદાઝની ભાવના, માનવતાની ભાવના છે તે આપણી અંદર જન્મે અને આ રીતે વર્તમાનપત્રો દ્વારા છે તે રાષ્ટ્રીયતાની ભાવના છે તે ઉત્પન્ન થઈ. ભારતનો ભવ્ય વારસો, તેણે પણ ભારત દેશને સ્વતંત્ર કરાવવામાં અને ભારત દેશ માટે રાષ્ટ્રવાદની ભાવના જગાડવામાં ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવી. પાશ્ચાત્ય પુરાતત્વવિદ એલેક્ઝાન્ડર કનિંગહામ અને તેમના મદદનીશ ભારતના એક પ્રાચીન સ્થળોએ ખોદકામ કર્યા. ભારતીય સંસ્કૃતિની ગૌરવ ગાથાના અનેક અવશેષો શોધી કાઢ્યા. ભગવાનલાલ ઇન્દ્રજી જેવા ભારતીય પુરાતત્વવિદોએ પણ અનેક પુરાણા અવશેષો શોધી અને ભારતીયોને દેશની સંસ્કૃતિની ભવ્યતાનો ખ્યાલ આપ્યો. પશ્ચિમના વિદ્વાનોએ ભારતીય સંસ્કૃતિના વારસાને લગતી શોધખોળો કરી અને ભારતના વિદ્વાનો પણ તેમાં જોડાયા. પુસ્તકો પણ લખાયા અને ગૌરવપૂર્ણ સાહિત્ય અને સંશોધનથી દેશવાસીઓની રાષ્ટ્રીય અસ્મિતા જાગૃત થઈ. કે આ બધા લોકોએ ભારત, કારણ કે સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો છે તે તો 5000 વર્ષ જૂના છે. પ્રાચીન સમયમાં તમે 10મા ધોરણની અંદર પણ આ બાબતનો અભ્યાસ છે તે કરશો કે ભારત દેશ છે તે પ્રાચીન સમયથી ખૂબ જ સમૃદ્ધ દેશ હતો. ભારત દેશને સોને કી ચિડિયાના નામે ઓળખવામાં આવતો હતો અને એટલા માટે જ વિદેશી પ્રજાઓના ધાડે ધાડા ભારત દેશની અંદર ઉતરી આવ્યા હતા. આજે આપણે વિચારીએ છીએ કે આપણે અમેરિકામાં જવું છે, ન્યૂઝીલેન્ડ જવું છે, વિકસિત દેશોની અંદર આપણે બધાને જવું છે. શું કામ? કારણ કે ત્યાં સુખ સુવિધા વધારે છે. તે દેશો આપણા કરતાં વિકસિત છે, આપણા કરતાં ખૂબ જ આગળ છે અને આવા બધા કારણોસર આપણે આ રાષ્ટ્રોની અંદર જવા માટે પ્રેરાઈએ છીએ. તો પ્રાચીન સમયમાં ભારત દેશ એટલો સમૃદ્ધ હતો કે વિદેશમાંથી લોકો છે તે ભારત દેશમાં આવવા માંગતા હતા. ભારતની જુદી જુદી વિદ્યાપીઠો, ભારત દેશની સંસ્કૃતિ અને આ બધાના કારણે ભારત દેશ છે તે સમગ્ર વિશ્વની અંદર મોખરાનું સ્થાન છે તે ધરાવતો હતો. અને આ સમયગાળા દરમિયાન, એટલે કે અંગ્રેજોના શાસનકાળ દરમિયાન એલેક્ઝાન્ડર કનિંગહામ અને તેના મદદનીશ તથા ભારતીય લોકોએ આવા જૂના પુરાણા સ્થળો છે તેને ખોદકામ દરમિયાન શોધી કાઢ્યા. લોથલ, ધોળાવીરા, મોહેંજો-દડો, હડપ્પા, આ બધા નગરો છે તે શોધી કાઢવામાં આવ્યા. આ બધા જ નગરો પ્રાપ્ત થતા તેમણે ભારતની સંસ્કૃતિ છે તેનાથી લોકોને પરિચિત કર્યા કે ભારત દેશ છે તો પ્રાચીન સમયથી આટલો સમૃદ્ધ દેશ છે અને તેના લીધે
ભારતના લોકો છે તે તેનાથી જાગૃત થયા કે આપણી સંસ્કૃતિ છે તેને આપણે જાળવી રાખીએ, પાશ્ચાત્ય સંસ્કૃતિની પ્રભાવમાં આપણે ન આવી અને ભારતના ભવ્ય વારસાને જાળવી રાખવા માટે દેશની અંદર રાષ્ટ્રીય અસ્મિતા જાગૃત થઈ અને રાષ્ટ્રવાદની ભાવના છે તે પ્રજ્વલિત થઈ. મિત્રો, પાશ્ચાત્ય વિદ્વાનો મેક્સ મુલર, વિલ્સન, ફોર્ગ્યુસન, બુહલર, ફ્લિન્ટ તથા ભારતીય વિદ્વાનો જેમાં રાજેન્દ્રલાલ મિત્ર, રામકૃષ્ણ ગો, ભંડારકર, હરિપ્રસાદ શાસ્ત્રી વગેરેના લખાણોએ ભારતના વેદો, ઉપનિષદો, રામાયણ, મહાભારત, ગીતા, સ્મૃતિ ગ્રંથો, પુરાણો વગેરેના લોકોને મહત્ત્વ સમજાવ્યું. કે આ બધા જ લોકોએ છે તે લોકોને મહત્ત્વ સમજાવ્યું કે આ બધા ગ્રંથો છે તે ભારતના છે અને આ ગ્રંથો, દાખલા તરીકે મહાભારત છે તેની અંદર 1,00,000 શ્લોક છે અને વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ છે તે મહાભારત છે. રામાયણ છે, ગીતા છે, પુરાણો છે. આ દરેક ગ્રંથોના કારણે ભારત દેશ છે તે કેટલી આગવી અને ખૂબ જ મહત્ત્વની સંસ્કૃતિ ધરાવતો દેશ હશે. વિશ્વની અંદર બીજા દેશોને પણ પ્રેરણા આપે તેવા પ્રકારની ભાવના છે તે લોકોની અંદર આ લોકોએ જાગૃત કરી અને આપણા આ પ્રાચીન ગ્રંથો દ્વારા. તો આ રીતે મિત્રો છે ત્યાં દરેક પરિબળોએ એકબીજાની સાથે સંકળાઈ ભારત દેશને, દેશવાસીઓની અંદર પડેલી રાષ્ટ્રવાદની ભાવના જાગૃત કરવામાં ખૂબ જ મહત્ત્વનો ફાળો છે તે આપેલો હતો અને દેશને સ્વતંત્ર કરવા માટે ત્યાર પછી રચાઈ હિન્દી રાષ્ટ્રીય મહાસભા, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના થઈ કે જે સંસ્થાએ ભારત દેશને સ્વતંત્ર કરવા માટે આયોજનબદ્ધ લડત લડવા માટે લોકોને પ્રેરિત કરેલા હતા. તેના વિશેની ચર્ચા છે તે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું. હિન્દી રાષ્ટ્રીય મહાસભા, તેની પ્રથમ તબક્કાની કામગીરી, અંગ્રેજોની નીતિ હતી જે ભાગલા પાડોને રાજ કરો, બંગાળના ભાગલાની વિરુદ્ધમાં બંગભંગ આંદોલન થયેલું હતું અને સ્વદેશી આંદોલન, તે વિશેની ચર્ચા છે તે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું. આજના લેક્ચરની અંદર અહીંયા સુધી રાખીએ છીએ. આજે આપણે લેક્ચરની અંદર જે ભણ્યા છીએ 6 મુદ્દાઓ બરાબર છે. રાષ્ટ્રવાદની ભાવના જાગૃત કરવામાં રાજકીય પરિબળ, આર્થિક પરિબળ, ત્યાર પછી વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહાર, શિક્ષણ અને સાહિત્ય, વર્તમાનપત્રો અને ભારતનો ભવ્ય વારસો. આ 6 પરિબળો એક વખત તમારે છે તે લખવાના છે. તે આજના લેક્ચરનું હોમવર્ક છે, જેથી કરીને તમને ખ્યાલ આવે કે ભારતની રાષ્ટ્રવાદની ભાવનામાં કયા કયા પરિબળોએ કેવા પ્રકારનો ફાળો છે તે આપેલો છે. માત્ર 6 પરિબળો છે તેને પુસ્તકમાં આપેલા છે તે મુજબ જ તેની નોંધ છે તે વ્યવસ્થિત રીતે ફેરબુકની રફ બુકની અંદર હોમવર્કમાં કરવાની છે. ત્યાં સુધી રાખીએ છીએ આજનો લેક્ચર. થેન્ક યુ.